અનલિમિટેડ ન્યૂઝ સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર દ્વારકાથી કે જ્યાં ફરી એકવાર જોખમી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગોમતી ઘાટ ઉપર જે સહેલાણીઓ ઊંટની સવારી કરી રહ્યા હતા તેમાં રીતસરનું જોખમ તોડાઈ રહ્યું છે। જ્યાં ગોમતીના પાણી એટલા હતા અને તેમાં જે ઊંટ સવારી કરવામાં આવી રહી હતી, જો આખરે આ સહેલાણીઓ પાણીમાં ખાબકે તો તેમના જીવ સામે મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે। 3 જેટલા ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને જીવના જોખમે સવારી કરાવવામાં આવી રહી હતી। ગોમતી નદીમાં ઊંટના પગ ડૂબી જાય એટલું તો પાણી છે અને જો ઊંટ પરથી આ બેસેલા લોકો પાણીમાં ખાબકે તો ડૂબી જાય તેવી ભીતિ પણ જોવા મળી રહી છે। ગોમતી ઘાટ પર ફક્ત નામનો જ પોલીસ બંદોબસ્ત છે। અગાઉ પણ જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા હતા, છતાં તંત્ર જાણે કે બેફિકર છે। શું કોઈનો જીવ જશે પછી જ તંત્ર જાગશે? આ દ્રશ્યો એ વાતની ચાડી ખાઈ રહી છે કે તંત્ર કોઈ દેખરેખ રાખતું નથી। આખરે ઊંટના પગ પાણીમાં ગરકાવ છે અને તેની પર સવાર છે આ સહેલાણીઓ, અને એવે તબક્કે આખરે જો કોઈ પણ ઘટના ઘટે તો આખરે આ પાણીની અંદર ડૂબી જવાથી સહેલાણીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે। આ દ્રશ્યો તેની સાબિતી છે। 3 જેટલા ઊંટ પર સહેલાણીઓ સવાર છે અને ગોમતીનો આ ઘાટ છે તે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને 3 ઊંટના પગ પાણીમાં ડૂબી જાય એટલું પાણી છે અને તેની ઉપર સવાર જો આ સહેલાણીઓ પાણીમાં ખાબકે તો તેમના જીવ સામે મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે। આપણે જણાવીએ કે અહીં જે ગોમતી ઘાટ ઉપર પુલ બનાવવામાં આવ્યો છે તેની નીચેથી આ 3 ઊંટ પસાર થઈ રહ્યા છે, તેની ઉપર સહેલાણીઓ પણ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા જય ગોસ્વામી। જય, આખરે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કોઈ બંદોબસ્ત નથી, કોઈ રોકટોક કરનાર નથી માટે આવા દ્રશ્યો, અને આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યારના છે અને કેમ આ પ્રકારની બેદરકારી? યસ, યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ નજીક જે હાથી ગેટ છે ત્યાં ખાડી વિસ્તાર આવેલો છે। તે ખાડી વિસ્તાર છે તેમાંથી જે સહેલાણીઓ આવતા હોય છે તેને ઊંટ સવારી કરાવવામાં આવતી હોય છે ને અગાઉ પણ આ દ્રશ્ય છે તે સામે આવી ચૂક્યા છે। પોલીસનો બંદોબસ્ત હાલ ના હોય તેવું હાલ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। યસ જી, આવા જય, તો આખરે આવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે પણ કાર્યવાહી કેમ નથી થતી તે સૌથી મોટો સવાલ। જો સહેલાણીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી આખરે કોણ લેશે? કેમ જોખમી રીતે આ રીતે ગોમતી પાર કરવામાં આવી રહી છે? પાણી મોટી માત્રામાં છે, આ ઊંટના પગ પણ પાણીની અંદર ડૂબી ગયા એટલું વધારે પાણી છે અને સહેલાણીઓને તેમાંથી પસાર કરવામાં આવી રહ્યા છે। જો આ પાણીની અંદર સહેલાણીઓ ખાબકશે અને જીવ જશે તો તેની જવાબદારી આખરે લેશે કોણ?